श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રમના ગુજરાતી અર્થ જોઈએ છે. તેમાં હવે 59મો શ્લોક આવ્યો છે. બ્રહ્માદિ વંદ્યો હંસ શ્રી માયા વૈભવ કારણમ વિવેધાનંત સર્ગાત્મા વિશ્વપુરાણ તત્પર. બ્રહ્માદિ વંદ્યો હંસ એટલે બ્રહ્મદેવ શંકરાદિ દેવોને વંદન કરવા યોગ્ય. માયા વૈભવ કારણમ સંસારને હણનારા હંસરૂપ પરમાત્મા. વિવિધ અનંત સર્ગાત્મા એટલે લક્ષ્મી સ્વરૂપ. માયા પ્રકૃતિના વૈભવરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરનારા. વિશ્વપુરાણ તત્પર જુદી જુદી અનંત સૃષ્ટિમાં વિચરનારા, વિશ્વનું પોષણ કરવામાં તત્પર. બ્રહ્મદેવ શંકરાદિ દેવોને વંદન કરવા યોગ્ય. સંસારને હણનારા હંસરૂપ પરમાત્મા લક્ષ્મી સ્વરૂપ. માયા પ્રકૃતિના વૈભવરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરનારા અને જુદી જુદી અનંત સૃષ્ટિમાં વિચરનારા, વિશ્વનું પોષણ કરવામાં તત્પર. 60મો યજ્ઞ જીવન હેતુશ યજ્ઞ સ્વામિષ્ઠ બોધક નાના સિદ્ધાંત ગમ્યશ સપ્તતંતુષ ષડગુણ. યજ્ઞ જીવન હેતુષ એટલે યજ્ઞ અને દક્ષના જીવનના કારણરૂપ. યજ્ઞ સ્વામિષ્ઠ બોધક એટલે યજ્ઞના સ્વામી, યજ્ઞ રૂપે સ્વામી. નાના સિદ્ધાંત ગમ્યશ એટલે શંકરની પ્રસન્નતાના ઉપાયને જણાવનારા, અનેક પ્રકારના સિદ્ધાંતોથી જાણવા યોગ્ય. સપ્તતંતુષ એટલે અગ્નિમોક્ષાદિ 7 પ્રકારના યજ્ઞ તથા ભૂલોકાદિ 7 લોકના વિસ્તાર કરનારા. ષડગુણ એટલે ઐશ્વર્યાદિ તથા ઉત્પત્તિ પ્રલય, સદગતિ અસદગતિ, વિદ્યા અને અવિદ્યારૂપ 6 ગુણોને ધારણ કરનારા. યજ્ઞ અને દક્ષના જીવનના કારણરૂપ, યજ્ઞના સ્વામી, યજ્ઞ રૂપે સ્વામી અને શંકરની પ્રસન્નતાના ઉપાયને જણાવનારા, અનેક પ્રકારના સિદ્ધાંતોથી જાણવા યોગ્ય. અગ્નિમોક્ષાદિ 7 પ્રકારના યજ્ઞ તથા ભૂલોકાદિ 7 લોકના વિસ્તાર કરનારા. ઐશ્વર્યાદિ તથા ઉત્પત્તિ પ્રલય, સદગતિ અસદગતિ, વિદ્યા અને અવિદ્યારૂપી 6 ગુણોને ધારણ કરનારા. હવે આવે 61મો શ્લોક. પ્રતિસર્ગ જગત કરતા નાના લીલા વિશારદ ધ્રુવ પ્રિયો ધ્રુવ સ્વામી ચિંતિદાધિક દાયક. પ્રતિસર્ગ એટલે દરેક સર્ગ સૃષ્ટિના. જગત કરતા એટલે આરંભમાં જગત રચનારા. નાના લીલા વિશારદ એટલે અનેક પ્રકારની સૃષ્ટિ લીલા અને અવતાર લીલામાં નિપુણ. ધ્રુવ પ્રિયો ધ્રુવ સ્વામી એટલે ભક્ત ધ્રુવજીના પ્રિય અને ધ્રુવજી જેમને બહુ પ્રિય છે તે ભગવાન. ચિંતિતાધિક દાયક એટલે ભક્ત ધ્રુવજીના સ્વામી, ઈચ્છા કરતા અધિક આપનારા પરમ ઉદાર પ્રભુ. દરેક સર્ગ સૃષ્ટિના આરંભમાં જગત રચનારા, અનેક પ્રકારની સૃષ્ટિ લીલા અને અવતાર લીલામાં નિપુણ, ભક્ત ધ્રુવજીના પ્રિય અને ધ્રુવજી જેમને બહુ પ્રિય છે તે ભગવાન. ભક્ત ધ્રુવજીના સ્વામી, ઈચ્છા કરતા અધિક આપનારા પરમ ઉદાર પ્રભુ. દુર્લભાનંત ફલદો દયાનિધિ રમિત્ર અંગ સ્વામી કૃપાસારો વૈન્ય ભૂમિ નિયામક. દેવ દુર્લભ એવું અવિનાશી પદ ધ્રુવજીને આપવાના. એટલે દુર્લભા અનંત ફલદો એટલે દેવ દુર્લભ એવું અવિનાશી પદ ધ્રુવજીને આપનારા. દયાનિધિ રમિત્ર એટલે કરુણાના ભંડાર, શત્રુનાશક. અને અંગ સ્વામી એટલે અંગરાજાના સ્વામી. કૃપાસારો એટલે કૃપારૂપી સાર વસ્તુ જેની પાસે તે શ્રી કૃષ્ણ પ્રભુ. અને વૈન્યો એટલે વેદના પુત્ર પૃથુરાજાના સ્વરૂપે પ્રગટ થનારા. અને ભૂમિ નિયામક એટલે પૃથ્વીનું નિયમન કરનારા. દેવ દુર્લભ એવું અવિનાશી પદ ધ્રુવજીને આપનારા, કરુણાના ભંડાર, શત્રુનાશક, અંગરાજાના સ્વામી,
કૃપારૂપી સાર વસ્તુ જેની પાસે છે તે શ્રી કૃષ્ણ પ્રભુ, વેનના પુત્ર પૃથુરાજાના સ્વરૂપે પ્રગટ થનારા, પૃથ્વીનું નિયમન કરનારા. 63મો શ્લોક. ભૂમિ દોગ્ધા પ્રજા પ્રાણ પાલનૈક પરાયણ, યશોદાતા જ્ઞાનદાતા સર્વધર્મ પ્રદર્શક. ભૂમિનું દોહન કરનાર, ભૂમિ દોગ્ધા એટલે ભૂમિનું દોહન કરનારા, પ્રજાપાળ એટલે પ્રજાનું પોષણ કરવામાં તત્પર, પાલન કે યશનું, પરાયણ એટલે યશનું દાન કરનાર, પ્રજા યશોદાતા જ્ઞાનદાતા પ્રજાને ઉપદેશ જ્ઞાન આપનારા, અને સર્વધર્મ પ્રદર્શક એટલે પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મના તત્વને દર્શાવનાર. ભૂમિનું દોહન કરનારા, પ્રજાનું પોષણ કરવામાં તત્પર, યશનું દાન કરનારા, પ્રજાને ઉપદેશ જ્ઞાન આપનારા, પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મના તત્વને દર્શાવનાર. 64મો. પુરંજનો જગન્મિત્રમ વિસર્ગાંત પ્રદર્શક, પ્રચેતસા પતિશ્ચિત્ર ભક્તિ હેતુ જનાર્દન. પુરંજનો એટલે પૂર શરીરોને ઉત્પન્ન કરનારા, જગન્મિત્ર વિશ્વના હિતકારી મિત્ર, વિસર્ગાંત પ્રદર્શક એટલે રાજા પ્રાચીન પ્રાહીને પ્રજાવૃદ્ધિના કાર્યથી વિરામ પામવાનું જ્ઞાન આપી વૈરાગ્ય ઉત્પન્ન કરી સૃષ્ટિ ઈચ્છાનો અંત લાવનાર. પ્રચેતસા એટલે પ્રચેતસોના પતિ પાલન કરનારા, પતિશ્ચિત્ર એટલે પરાભક્તિના કારણરૂપ, અને ભક્તિ હેતુ જનાર્દના એટલે માયાનું મર્દન કરનારા, સર્વને મનનીય. પૂર શરીરોને ઉત્પન્ન કરનારા, વિશ્વના હિતકારી મિત્ર, રાજા પ્રાચીનબાઈને પ્રજાવૃદ્ધિના કાર્યથી વિમામ પામવાનું જ્ઞાન આપી વૈરાગ્ય ઉત્પન્ન કરી સૃષ્ટિ ઈચ્છાનો અંત લાવનાર, પ્રચેતસાનું પ્રતિપાલન કરનારા, પરાભક્તિના કારણરૂપ, માયાનું મર્દન કરનારા, સર્વને મનનીય. હવે આવ્યો 65મો શ્લોક. સ્મૃતિ હેતુ બ્રહ્મભાવ સાયુજ્ય આદિપ્રદ શુભ વિજયી. નારદજીના મુખથી ઉપદેશ પામેલા પ્રચેતાસોને વિસ્મૃત જ્ઞાન સ્મરણ થવાથી બ્રહ્મભાવ અને સાયુજ્યથી મુક્તિ આપનારા, મંગલ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ, સર્વત્ર વિજય મેળવનારા. અહીંયા ચોથો સ્કંદ પૂરો થાય છે. આવતીકાલે 5મો સ્કંદ લઈશું, સ્થાન લીલા. જય જય શ્રી ગોખલેશ.